અને આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે દેશમાં રામના નામે ફરી એકવાર શરૂ થયેલા વિવાદની। બિહાર બાદ ઉત્તર પ્રદેશના રાજનેતાએ રામચરિતમાનસ પર પ્રતિબંધની માંગ કરતા બબાલ શરૂ થઈ છે। હિન્દુ સંગઠનો આરોપ મૂકી રહ્યા છે કે રાજકીય રોટલા શેકવા રામના નામ પર વિવાદ શરૂ કરવામાં આવ્યા છે। રામચરિતમાનસ પર ફરી વિવાદ। બિહાર બાદ यूपीમાં શરૂ થયો વિવાદ। રાજનીતિમાં ફરી એકવાર રામ નામ પર રામાયણ નહીં મહાભારત શરૂ થઈ ગઈ છે। પહેલા રામ નામથી શરૂ થતો વિવાદ હવે રામચરિતમાનસ પરથી શરૂ થઈ રહ્યો છે। નવો વિવાદ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના નેતાએ શરૂ કર્યો છે कि जे वडाधम तेल कुम्हारा सुपच किरात कोल कलवारा, माने जातियों का नाम लेते हुए तेली, कुम्हार, सुपच, किरात, कोल, कलवार, इत्तेफाक है सभी हिंदू धर्म मानने वाले लोग, इनको अधम यानी नीच कहा गया है। इस शब्द से इन जातियों के लाखों करोड़ों लोगों को कहीं न कहीं उनकी भावनाएं आहत होती हैं। इसी तरीके से एक स्थान पर और आया है जो चौपाई का अंश इस प्रकार है कि ढोल गंवार सूद पशुनारी शकल ताड़ना के अधिकारी। આ હતા સ્વામી પ્રસાદ મૌર્ય, જે જનતા દળથી બહુજન સમાજવાદી પાર્ટી થઈ ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચ્યા હતા, પરંતુ અત્યારે અખિલેશ યાદવની પાર્ટીમાં છે। હાલ તે રામચરિતમાનસ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે। लेकिन वो अंश जिससे एक बहुत बड़े वर्ग महिला समुदाय, एक वर्ण शूद्र समाज, तमाम जातियां को इंगित करते हुए अपमानित किए जाने की टिप्पणी की है, इसको उस हिस्से से अलग कर दिया जाए। સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનનો મતલબ છે કે રામચરિતમાનસ હિન્દુ ધર્મનો મોટો ગ્રંથ નથી। રામચરિતમાનસ 85% હિન્દુઓ વિરુદ્ધ છે। રામચરિતમાનસ દલિત અને મહિલા વિરોધી છે। વિવાદિત અંશ હટાવો અથવા પ્રતિબંધ લગાવો। તો બીજી બાજુ રામચરિતમાનસ પર બોલવા પર સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે। અયોધ્યાથી લઈને દેશના જુદા જુદા ભાગોમાં તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। હિન્દુ ધાર્મિક સંગઠનોનો આરોપ છે કે જાણી જોઈને બિહારથી લઈને ઉત્તર પ્રદેશમાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। इस तरीके की बात किसी भी राजनेता के कहने के लिए मुझे नहीं लगता कि ये उचित है, और इस तरीके की मानसिकता रखना रामचरितमानस के बारे में ये बहुत ही निकृष्ट मानसिकता है। न उनको हिंदुत्व के बारे में पता है। अगर हिंदुत्व के विषय में उनको आबा सादा भी पता होता तो हिंदुत्व के बारे में इस प्रकार की बात वो कभी नहीं करते। તો આ પહેલા બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર પણ રામચરિતમાનસ પર ટિપ્પણી કરી વિવાદ કરી ચૂક્યા હતા। ये जो ग्रंथ हैं नफरत को बोने वाले, एक युग में मनुस्मृति, दूसरे युग में रामचरितमानस और तीसरे युग में गुरु गोवलकर का बंच ऑफ थॉट, ये दुनिया को नफरत, हमारे देश को, समाज को नफरत में बांटती है। नफरत देश को महान नहीं बनाएगा, जब भी कभी महान बनाएगा तो मोहब्बत ही बनाएगा। બિહાર અને યુપીમાં રામચરિતમાનસનો વિવાદ શરૂ થતા તેને રાજકીય ષડયંત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદનો ઉપયોગ રાજકીય સ્વાર્થ માટે કરાઈ રહ્યો છે। આદિવાસી, દલિત અને મહિલા મતો કબજે કરવા આ પ્રકારની રાજનીતિનો ઉપયોગ થઈ રહ્યો છે। હાલ તો હિન્દુ સંગઠનો દ્વારા સ્વામી પ્રસાદ મૌર્ય માફી માગે તેવી માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને હવે ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્માંતરણને લઈને ચર્ચામાં છે। ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં એક મુસ્લિમ યુવતી સુલતાના ધર્મ પરિવર્તન કરી અને સુરભી બની છે, અને બીજી બાજુ તેમના વિરોધ અને સમર્થનમાં રાજકીય નિવેદનબાજીઓ શરૂ થઈ છે। બાબાનો વિરોધ કરનારને કોઈ નેતા દેશદ્રોહી ગણાવી રહ્યા છે, તો આ વચ્ચે બાબાને પડકાર ફેંકનાર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવની સુરક્ષા વધારી દેવામાં આવી છે। हाथ जोड़ के प्रार्थना करती हूँ कि आप लोग प्लीज किसी धर्म को मत अपनाइए, मोक्ष हिंदू धर्म में ही मिलेगा। आपका बहन सनातन वैदिक हिंदू धर्म में स्वागत है। बागेश्वर धाम वाले हैं, उनके पीछे पड़े हैं। ये ही तथाकथित कुछ वामपंथी, कुछ देशद्रोही। आपकी श्रद्धा नहीं, आप मत जाइए। जिसकी श्रद्धा है आप उसे रोकने की कोशिश करिए, रुक गया नहीं रुका, नहीं रुका।
બાબા ચમત્કાર ફરી ચર્ચામાં. હવે ધર્માંતરણને લઈને ચર્ચા. ભવિષ્ય ભાખવાની વિદ્યાને લઈને છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેનારા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હવે નવા કારણને લઈને ચર્ચામાં આવ્યા છે. હવે ધર્માંતરણના કારણે ધર્મેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં જોવા મળી રહ્યા છે. બાબાના દરબારમાં એક મુસ્લિમ યુવતી સુલતાન આવી અને બાબાના ચમત્કારથી પ્રભાવિત થઈ તેણે સનાતન ધર્મ અંગીકાર કરી સુરભી બન્યાનું સામે આવ્યું છે. ये बहन मुसलमान बहन है और इन बहन ने अपनी इच्छा से बागेश्वर बालाजी का चमत्कार देखकर ये भी सनातन हिंदू धर्म को सर्वोपरि मानकर आना चाह रही हैं. आप बोल रहे हैं कि ये हम बोल रहे हैं? आप बोलिए. मैं ये कहना चाहती हूँ पहले पहले तो नाम बताओ और परिचय बताओ. मेरा नाम सुल्ताना है, मैं छत्तीसगढ़ बिलासपुर से हूँ. आप हिंदू धर्म में क्यों आना चाहती हैं बहन? मेरा मन बोलता है कि हिंदू धर्म से अच्छा कोई धर्म हो ही नहीं सकता कभी. राम. તો બીજી બાજુ બાબા બાગેશ્વરના સમર્થન અને વિરોધને લઈને રાજકીય નિવેદનબાજીઓ પણ જોવા મળી રહી છે. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય બાદ મધ્યપ્રદેશના કેબિનેટ મિનિસ્ટર ઉષા ઠાકુર તેમના સમર્થનમાં આવ્યા. ઉષા ઠાકુરે તો બાબાનો વિરોધ કરનારાઓને દેશદ્રોહી ગણાવી દીધા. यही तथाकथित कुछ वामपंथी कुछ देशद्रोही जो बागेश्वर धाम वाले हैं उनके पीछे पड़े हैं. पर जिस प्रकार से बागेश्वर धाम के बाबा ने उनका निदान किया वो सब आश्चर्यचकित हैं. બાબા બાગેશ્વરના સમર્થન અને વિરોધમાં અયોધ્યાના શ્રી રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ચંપત રાય કહી રહ્યા છે કે ઈશ્વરીય શક્તિ કોઈને પણ મળી શકે છે અને તેની આલોચના કરવાનો અધિકાર પણ તમામને છે. आपकी श्रद्धा नहीं, आप मत जाइए. जिसकी श्रद्धा है आप उसे रोकने की कोशिश करिए. रुक गया नहीं रुका नहीं रुका. तो मैं इन विषयों में ज़्यादा पढ़ता नहीं हूँ, लेकिन ये सब श्रद्धाओं से जुड़े विषय हैं. आलोचना करने का हिंदुस्तान में सबको अधिकार है और अपनी श्रद्धाओं के अनुसार व्यवहार करने का भी सबको अधिकार है. તો આ બધા વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહત્વનું છે કે શ્યામ માનવને પહેલાથી જ મહારાષ્ટ્ર સરકાર સુરક્ષા આપી રહી હતી. મહારાષ્ટ્રના સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટના 2 હથિયારધારી જવાન તેમની સુરક્ષામાં પહેલાથી જ તૈનાત હતા. હવે ફરી બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યા બાદ ધમકી મળવાનું વધી જતા તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. 2 ગનમેન જવાનની તૈનાતી, 4 પોલીસ કર્મચારી, 1 अधिकारी પણ રહેશે હાજર. अंधविश्वास कब फैला रहे जब दक्षिणा ही नहीं लेते. સુરક્ષા વધારવા પાછળના કારણ જોઈએ તો આ પહેલા દેશમાં અંધવિશ્વાસ સામે લડત ચલાવનારા 2 સામાજિક કાર્યકરોની હત્યા થઈ ચૂકી છે. જેમાં એક છે કન્નડ પત્રકાર અને લેખક ગૌરી લંકેશ અને બીજા છે મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા સામેના આંદોલનનું નેતૃત્વ કરનારા નરેન્દ્ર દાભોલકર. હાલ બંને કેસમાં તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે નરેન્દ્ર દાભોલકરની હત્યા બાદ મહારાષ્ટ્રમાં અંધવિશ્વાસ વિરુદ્ધ કાયદો બનાવવાની મહારાષ્ટ્ર સરકારને ફરજ પડી હતી અને તે કાયદાને લઈને જ શ્યામ માનવે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ તો બાબા બાગેશ્વર પોતાના ચમત્કારોને લઈને ચર્ચામાં છે. સંદેશ ન્યૂઝ પણ બાબાના કોઈ દાવાની પુષ્ટિ નથી કરતું, પરંતુ લોકોની જિજ્ઞાસા પણ વધી રહી છે કે શું ખરેખર આવું બની શકે, જેને લઈને બાબા બાગેશ્વર ધામમાં અને તેમના લોક દરબારમાં સતત લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. તો કોઈ તેને અંધશ્રદ્ધા ગણાવી ઢોંગ અને ધતિંગ ગણાવી રહ્યું છે. जितने भी प्रेत रोगी यहाँ पंडाल में बैठे हुए हैं उन सब प्रेत रोगियों के सिर में चमीटा मारे जाए. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત લાલ ડાયરીના ખૂની વ્યાજની. ચાંચડ નામની જીવાત તો તમને ખબર જ હશે કે જે પશુઓ ઉપર ચોંટે અને એમનું લોહી પી જાય. આવી જ એક જીવાત સભ્ય સમાજને પણ લાગી છે અને એ છે વ્યાજખોરીની જીવાત, જે ભલભલાનું લોહી ચૂસી એમને અધમુઆ કરી નાખે છે. સરકાર અને ગુજરાત પોલીસે વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવી છે અને જીવાત પર દવાનો છંટકાવ શરૂ કર્યો છે, પણ લાગે છે કે આ જીવાત પર પોલીસની દવાની કોઈ અસર નથી થઈ રહી.
અને માટે જ દિવસે ને દિવસે વ્યાજના ખપ્પરમાં હોમાતા પરિવારો વધી રહ્યા છે, એક બાદ એક સામે આવી રહ્યા છે. આજે ફરી ગાંધીનગર અને રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનોએ મોતને વહાલું કર્યું છે. ત્યારે હવે વ્યાજખોરોને ડામવામાં નિષ્ફળ નીવડેલી પોલીસ લોકોને બેંક પાસેથી લોન અપાવવામાં મદદ કરશે એવું કહી રહી છે. ચાંચળની માફક લોહી ચૂસતા વ્યાજખોર, વ્યાજના ચક્કરમાં મોતનો સિલસિલો યથાવત. વ્યાજખોરોને ન ડામી શક્તિ પોલીસ અપાવશે લોન. રાજ્યમાં પાછલા કેટલાય સમયથી વ્યાજખોરો સામે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, પરંતુ ચાંચળની માફક લોહી ચૂસતા વ્યાજખોર સુધરવાનું નામ નથી લઈ રહ્યા. પોલીસની ડ્રાઈવ વચ્ચે પણ વ્યાજના ખપ્પરમાં જિંદગીઓ હોમાતી હોવાનું સામે આવ્યું છે. પાટનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત. રાજકોટના જેતપુરમાં જીમ ટ્રેનરે કર્યો આપઘાત. પોલીસની વ્યાજખોરો સામે સતત ચાલતી ડ્રાઈવ વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યુવાને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી કલોલના 29 વર્ષીય આશાસ્પદ યુવાને કેનાલમાં જમ્પ લાવી આપઘાત કરી લીધો હતો. તો રાજકોટના જેતપુરમાં એક જીમ ટ્રેનરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ત્યારે એ પિતા પર શું વીતી હશે, જેને દીકરાને પેટે પાટા બાંધીને મોટો કર્યો, જેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યો અને આજે અડધીને કાંધ આપવાનો વારો આવ્યો. પુત્ર આત્મહત્યા કરી ગયો છે ઝેરી પદાર્થ ખાઈને, આ વ્યાજખોરોના ત્રાસથી. વ્યાજખોરોનો શું ત્રાસ? એના અનવર ફોન આવતા અને અહીંયા ધાક ધમકી દેતા, એટલે મારો પુત્ર મોરબી વયો જતો. તો બીજી બે ઘટનાઓમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. અમદાવાદના નહેરુ બ્રિજ પરથી એક યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્રિજ પરના વાહન ચાલકો દ્વારા યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટના જેતપુરમાં વ્યાજખોરોએ લીધેલા રૂપિયા કરતાં 3 ગણા વસૂલ કર્યા બાદ પણ મકાન પડાવી લેતા યુવાને ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર સારવાર મળી રહેતા યુવાનનો બચાવ થયો હતો. મેં 3 લાખ રૂપિયા લીધો હતો, એ મારી લોન પૂરી કરી હતી અને મેં 9 લાખ ભરી દીધા, તો એને હક નથી હજી. એક દસ્તાવેજ કરાવી લીધો? શું અમારો દસ્તાવેજ એને કરાવી લીધો છે. એ બે ભાગમાં જ છે, બાબલો અને મુન્નો સિસોદિયા બે. પોલીસની તપાસમાં વ્યાજના આ ગોરખ ધંધામાં કેટલાક મોટા માથા પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદમાં એક વેપારી પાસેથી 10 થી 40% વ્યાજ વસૂલ કરવાના કેસમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર અને શહેર કોંગ્રેસ પ્રવક્તા જયેન્દ્ર પરમાર હોવાનું ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે. વ્યાજખોરોએ ફરિયાદી પાસેથી 3.78 કરોડની સામે 9.95 કરોડની વસૂલાત કર્યાનું સામે આવ્યું છે, જેમાં વ્યાજખોરોએ પ્લોટ, દુકાન અને મકાન પડાવ્યાનું ખુલ્યું છે. તો વ્યાજખોરોને ડામવા પોલીસ છેલ્લા કેટલાય સમયથી ડ્રાઈવ યોજી રહી છે. પોલીસની 22 જાન્યુઆરી સુધી કરાયેલી કામગીરી પર જો નજર કરીએ તો રાજ્યભરમાં 1650 લોક દરબાર કરવામાં આવ્યા. રાજ્યભરમાં કુલ 669 ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 808 વ્યાજખોરોની ધરપકડ કરી છે. તેમ છતાં આજની તારીખે પણ સતત સામે આવતા કેસ બતાવી રહ્યા છે કે રાજ્યમાં વ્યાજખોરોને પોલીસનો ડર નથી. તો બીજી બાજુ વ્યાજખોરોને ડામી ન શકનાર પોલીસ હવે જરૂરિયાતમંદોને લોન અપાવવાની કામગીરી કરશે, જેથી તે વ્યાજખોરોના ચુંગાલમાં ન ફસાય. પોલીસે આ નક્કી કર્યું છે કે કોઈ પણ ઈસમ જે તકલીફમાં હોય આ 100 નંબર ઉપર ફોન કરશે તો એની માહિતી આમાં બેંકવાળા અધિકારીઓ સાથે શેર કરીશું. બેંકવાળાઓ એની એલિજિબિલિટીની ચકાસણી કરશે અને આ એલિજિબલ એટલે આ યોગ્યતા ધરાવતા હશે તો એને લોન આપશે. મહત્વનું છે કે સુરત પોલીસે જે પહેલની શરૂઆત કરી છે તે વ્યવસ્થા પહેલાથી જ છે, પરંતુ તેનો યોગ્ય લાભ નાના માણસોને મળતો નથી. હાલ તો સુરત પોલીસ કહી રહી છે આ વ્યવસ્થામાં ઊભી થતી અડચણો તે મધ્યસ્થી કરીને દૂર કરશે, પરંતુ આ લોહી ચૂસતા વ્યાજખોરો સંપૂર્ણ રીતે ક્યારે પોલીસના કાબૂમાં આવશે તે એક મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગળા ડૂબ દેવામાં ડૂબેલા પાકિસ્તાનના હાલ બેહાલ થઈ ગયા છે. પાકિસ્તાનની નફ્ફટ સરકાર અને નમાલી સેનાના શાસને પાકિસ્તાનની આવામને એવા અંધારાના વમળમાં ધકેલી દીધા છે કે જ્યાંથી ઉગરવું હવે અશક્ય બની ગયું છે.
આ છે પાડોશી દેશ પાકિસ્તાનની હાલત. એક તરફ પીએમ શાહબાઝ શરીફ મંત્રીમંડળમાં ભરતી મેળો ખોલીને બેઠા છે અને બીજી તરફ દેશની ઘોર ખોદાઈ ગઈ છે. લોટ અને રોટલીના એક એક ટુકડા માટે પાકિસ્તાનમાં લોકોને આપણે રીતસર મરતા મારતા જોયા છે. પણ હવે તો હાલત એ થઈ ગઈ છે કે લોકો પાસેથી રોશની છીનવાઈ ગઈ છે. અત્યાર સુધી તો હાલત એ હતી કે માત્ર રાત્રે 8 વાગ્યા પછી જ પાકિસ્તાનમાં અંધારપટ છવાતો. પણ હવે તો પાકિસ્તાન 24 કલાક અંધકારની ગર્તામાં ધકેલાઈ ગયું છે. પાકિસ્તાનના ક્વેટા, ઇસ્લામાબાદ, લાહોર, મુલ્તાન ક્ષેત્રના શહેરો, કરાચી, બલુચિસ્તાનના 22 જિલ્લા તેમજ સિંધ, ખૈબર પખ્તુનવા, પંજાબ અને રાજધાનીમાં વીજળી ઠપ થઈ ગઈ છે. હાલત એ છે કે વીજળી ન હોવાથી બજારો સુમસાન છે. લાહોરમાં તો ચાલુ મેટ્રો ટ્રેન વીજળી જતી રહેવાથી રસ્તામાં ઊભી રહી ગઈ અને 2 સ્ટેશનની વચ્ચે પુલ ઉપર મેટ્રો ઊભી રહી જતા જીવના જોખમે ચાલીને યાત્રિકોને બ્રિજ પર આગળના સ્ટેશન સુધી પહોંચવું પડ્યું. અને હોસ્પિટલોની તો હાલત જ ન પૂછો. વીજળી ન હોવાથી દર્દીઓ ન માત્ર હેરાન પરેશાન થઈ રહ્યા છે પણ તેમના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. જો કે પાકિસ્તાનના અધિકારીઓ પોતાના દેશનો બચાવ કરતા લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે કે ટ્રાન્સમિશન લાઇનમાં ટેકનિકલ ખામીના કારણે આ વીજળી ઠપ થઈ છે. પાકિસ્તાન સરકાર કે ત્યાંના અધિકારીઓ જે પણ દાવો કે બહાના કરતા હોય પણ 100 વાતની એક વાત છે કે પાકિસ્તાન પાસે હવે વીજળીના પણ પૈસા નથી બચ્યા અને એટલા માટે આ હાલત છે. અને પાકિસ્તાનના ભૂંડા હાલ પર ખુદ વઝીરે આઝમ શાહબાઝ શરીફ પણ શરમ અનુભવી રહ્યા છે. मैंने फैसला किया था कि मजीद उनसे मैं कर्जा नहीं मांगूंगा, लेकिन मैंने फिर आखिरी वक्त फैसला किया और हिम्मत बांधी कि मैं उनसे मजीद कर्जा मांगूं. मैंने कहा कि मिसाइल आप जानते हैं, आप मुझे हमें $1 अरब और दे दें कि मुझे आई फील वेरी एम्बैरेस्ड कि मैं आपसे हर दफा आता कोई और आता है तो आप कहते तो नहीं, लेकिन दिल के अंदर तो आप समझते होंगे ये पैसे मांगने आ गए हैं. तो मैंने कहा कि ये पाकिस्तान एक मिसाल ये है कि एक हाथ में हमारे एक न्यूक्लियर ताकत है और दूसरे हाथ में कशकोर. હવે જ્યારે દેશનો પીએમ ખુદ કહેતો હોય કે ભીખનો કટોરો લઈને દર ફરવામાં મને શરમ આવે છે, ત્યારે દેશની આવી હાલત હોય તો ખુરશી ખોઈ બેઠેલા પૂર્વ પીએમ ઇમરાન કેમ પાછળ રહે? પણ તેમણે પાકિસ્તાન સરકાર પર પ્રહાર કરવાની લાહેમાં પોતાના દેશની વરવી વાસ્તવિકતા દુનિયા સામે મૂકી દીધી. हम उधर खड़े हैं जिधर आज दुनिया प्रेडिक्ट कर रही है कि पाकिस्तान में श्रीलंका का सिचुएशन आने लगा है और खौफ यह है कि जिस तरह श्रीलंका में आखिर में तेल के लिए पैसे नहीं बचेंगे जब तक कि कोई पैसा ना दे. और पैसा किसने अब देना है? कोई बाहर से पैसा देने के लिए तैयार नहीं है. हमारे पास कोई अब कमर्शियल बैंक पाकिस्तान को लेंड करने के लिए नहीं तैयार, क्योंकि पाकिस्तान का जो डिफॉल्ट रिस्क रेशियो है वो 5% था जब अप्रैल में, आज वो तकरीबन 90% पहुंच गया. यानी लोगों को अब कोई इत्मीनान नहीं कि पाकिस्तान को अगर पैसे दे वो वापस करेगा. પાકિસ્તાનના હાલ એટલા ભૂંડા થઈ ગયા છે કે ખુદ દેશના નાગરિકો જ પોતાના દેશનો મજાક ઉડાવી રહ્યા છે. પાકિસ્તાનના એક જાણીતા કોમેડિયને એક ટીવી શો દરમિયાન દેશના ભૂંડા હાલના જે વર્ણન કર્યા એ પણ સાંભળો. देखिए, मैं पाकिस्तान के टैलेंट को बयान करता हूं. कोई पाकिस्तान के अलावा कोई मुल्क, नादिया जी, कोई मुल्क पाकिस्तानी अवाम के अलावा कोई माई का लाल, कोई कंट्री जो बोलती है कि हम सुपर पावर हैं, बगैर बिजली, बगैर चीनी, बगैर आटे, बगैर पेट्रोल, बगैर गैस, बगैर सिक्योरिटी, बगैर जॉब, इसके बगैर रह के दिखा दे कोई काम. ये एजाज सिर्फ पाकिस्तान की कौम को हासिल है जो इसके बगैर रह रही है. આ વાત હસવા જેવી ભલે લાગે પણ ત્યાંની આવામની હાલત અત્યંત ખરાબ છે. પાકિસ્તાનની નફ્ફટ સરકાર અને નમાલી સેનાના અંધેર વહીવટે લોકો પાસેથી રોશની છીનવી લીધી છે. એ રોશની જે સારા ભણતરની છે, એ રોશની જે સારા વેપારની છે, એ રોશની જે સુખેથી જીવન જીવવાની છે અને એ રોશની છીનવી લીધી છે જે એક ઉજ્જવળ ભવિષ્યની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ આજનો એજન્ડામાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.